બાબરા શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બાબરા શહેર તમામ મંદિરોના ધાર્મિક સ્થળો તેમજ મહોલ્લાની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। બધા જ મંદિરોમાં સફાઈ કરવામાં આવી રહી છે। આ વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ પણ સાથે રહ્યા હતા તેમજ બાબરા શહેર ભાજપની ટીમ સાથોસાથ ચૂંટાયેલા તમામ નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો અને નાના મોટા કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો અને આશ્રમના સેવકો બધા જ ઉપસ્થિત રહીને ખૂબ જ સારી રીતે સફાઈ કામ કરીને આ કાર્યક્રમને વધુમાં વધુ સારું ઉજવાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા। 22 તારીખે અયોધ્યાની અંદર જ્યારે રામ ભગવાન વધારી રહ્યા હોય ત્યારે સમગ્ર દેશની અંદર એક સફાઈ અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે અને દરેક ગામે ગામ જે રામજી મંદિરો હોય કે શંકરના મંદિરો, તમામ મંદિરોની અંદર સાફ સફાઈ અભિયાનનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે। સાથે સાથે આ અયોધ્યાની અંદર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે બાબરા ખાતે પણ તાપડિયા આશ્રમની અંદર પણ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ સફાઈ અભિયાનના ભાગરૂપે આજે અમે બાબરા તાપડિયા આશ્રમની અંદર ભેગા થયા છીએ। ત્યારે 22 તારીખે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી આ આશ્રમની અંદર પણ યજ્ઞ થવાનો છે, બપોરે સામૂહિક ભોજન થવાનું છે અને બપોર પછી અહીંયા રામલલ્લાની શોભાયાત્રા પણ નીકળવાની છે અને રાત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબાનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22 તારીખે અયોધ્યાની અંદર જ્યારે રામ ભગવાન વધારી રહ્યા હોય ત્યારે સમગ્ર દેશની અંદર એક સફાઈ અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે અને દરેક ગામે ગામ જે રામજી મંદિરો હોય કે શંકરના મંદિરો, તમામ મંદિરોની અંદર સાફ સફાઈ અભિયાનનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે। સાથે સાથે આ અયોધ્યાની અંદર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે જ્યારે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે બાબરા ખાતે પણ તાપડિયા આશ્રમની અંદર પણ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ સફાઈ અભિયાનના ભાગરૂપે આજે અમે બાબરા તાપડિયા આશ્રમની અંદર ભેગા થયા છીએ। ત્યારે 22 તારીખે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી આ આશ્રમની અંદર પણ યજ્ઞ થવાનો છે, બપોરે સામૂહિક ભોજન થવાનું છે અને બપોર પછી અહીંયા રામલલ્લાની શોભાયાત્રા પણ નીકળવાની છે અને રાત્રે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબાનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આગામી 22 તારીખે અયોધ્યાની અંદર જ્યારે રામ ભગવાન વધારી રહ્યા હોય ત્યારે